નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ પહેલા થંબનેલ ને બધું તમે જોઈ ચૂક્યા છો. તો આપણો જે આ વિડિયો છે શેના વિશે છે? તો કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. કોના વિશે? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે છે. ઓકે, ચાલો મુખ્ય વાત પર આવીએ. તો ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ સ્ટાર્ટ કરીએ પહેલા આપણે જરા કોર્સ વિશે માહિતી મેળવી લઈએ કે જેમાં આપણે અથર્વ બેચ અને અગત્ય બેચ એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 નો જે આ કમ્પ્લીટ બેચ છે કે જેની અંદર તમને મુખ્ય 4 વિષયો કયા ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ એ ફ્રીમાં ભણવા મળવાના છે એ ઓલરેડી શરૂ થઈ ચૂક્યો છે. અને સબ્જેક્ટ વાઇઝ આપણે પ્લેલિસ્ટ પણ બની ચૂકી છે. પણ સર ક્યાં? તો કે એજ્યુકે ધ એજ્યુકેશન હબ YouTube ચેનલ ઉપર, જ્યાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આવી જાવ યાર. ચાલો બરાબર, હવે શું કહે છે? YouTube પર જ ભણવાનું છે. આપણે YouTube પર જ ભણવાનું છે. સર અમારે વધારે માહિતી જોતી હોય, તમારી સાથે કનેક્ટેડ રહેવું હોય તો, ગ્રુપમાં જોડાવવું હોય તો બધી લિંક છે. Instagram છે, WhatsApp છે, Telegram છે, Facebook છે, બધું છે. ચેક કરી લો. બીજી આટલી ફેસિલિટીઝ મળશે. પોઝ કરીને એકવાર મસ્ત ડિટેલમાં જોઈ લો. બરાબર, બધી વસ્તુ. હા, આ ટોપિકની સમજૂતીની પીડીએફ મતલબ હું અહીંયા જે ભણાવી છે એ તમને મળશે. નીચે લિંક હશે, ચેક કરી લેજો. બરાબર, ચાલો હવે આપણે આપણો મુખ્ય ટોપિક શરૂ કરીએ. તો એ છે ધ સિમ્પલ ટેન્સીસ નો જે પાર્ટ નંબર 3 એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર, હવે મુખ્ય વાત પર આવીએ તો ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે જરાક ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને પણ થોડોક સમય આપી દઈએ, એના વિશે પણ સમજી લઈએ. બરાબર, તો અહીંયા શું છે કે લાસ્ટમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં શું સમજ્યા? તો કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપણે સમજ્યા કે જો હકાર વાક્ય હોય, શું હોય? જે હકાર વાક્ય હોય તો હકાર વાક્યની શરૂઆત હંમેશા સબ્જેક્ટ થી થાય. અને બીજી વસ્તુ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બંનેમાંથી એકમાં પણ હકાર વાક્યમાં આપણે હેલ્પિંગ વર્બ આવતો નથી. તો આની ઓળખ કઈ રીતે? તો જો વાક્યમાં સબ્જેક્ટ પછી V2O દેખાય એટલે સમજી જવાનું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય છે. બાકી ઓબ્જેક્ટ, અધર વર્બ્સ ને ફૂલ સ્ટોપ તો અલગ જ છે. વાત કરીએ જો નકારની, બરાબર, તો નકારમાં તો કે ભાઈ હેલ્પિંગ વર્બ આવશે. કયો આવશે? ડીડ આવશે. અને ડીડ નો ઉપયોગ તો બધા સાથે થાય. બરાબર, એટલે જો સબ્જેક્ટ હોય, પછી ડીડ હોય, પછી સાથે નોટ પણ હોય, અને જો મેં તમને કીધું હતું કે જ્યારે પણ ડુ, ડસ કે ડીડ નો ઉપયોગ થાય એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. બરાબર, આવું હોય એટલે કયા કાળનું નકાર વાક્ય છે? ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું. પછી આવે છે કયું? પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, પ્રશ્નાર્થ વાક્ય એટલે ડીડ આગળ, સબ્જેક્ટ પાછળ, નોટ કઈ NV1 આવી જાય એટલે ડીડ થી શરૂઆત થાય, એની પછી સબ્જેક્ટ આવે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય. બરાબર, ચાલો હવે આગળ જઈએ. તો આજનો આપણો ટેન્સ જે છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, બરાબર, એના વિશે વાત કરીએ તો એમાં પણ 3 પ્રકાર પડે છે. 3 પ્રકારના વાક્ય આપણે સમજવાના છે. એક છે અસર્ટિવ, બીજું છે નેગેટિવ અને ત્રીજું છે કયું? ઇન્ટેરોગેટિવ અથવા એને ઇન્ટ્રોગેટિવ પણ ઘણા લોકો કહે છે, પણ આગળ ઇન્ટેરોગેટિવ બોલે. અસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ અથવા ઇન્ટેરોગેટિવ. હવે યાદ રાખજો, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, બરાબર, એટલે એની શરૂઆત હંમેશા શેનાથી થાય? તો કે ભાઈ સબ્જેક્ટ થી જ થાય. બરાબર, હવે એ સમજો કે સબ્જેક્ટ થી તો થાય, પણ તમે એક વસ્તુ અલગ નોટિસ કરી હશે અને એ શું છે? તો કે વિલ છે. સર હકાર વાક્ય છે વિલ છે? હા, મેં તમને પહેલા જ કીધું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બેના હકાર વાક્યમાં જ આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનો નથી અને એની ઓળખ શેના આધારે? વર્બના આધારે કરવાની છે. બરાબર, તો સર હવે શું? તો હવે આપણે એની સાથે એ સમજતા પહેલા એટલે કે વ્હીલચેર આવે છે એ સમજતા પહેલા વ્હીલચેર નો ઉપયોગ સમજી લઈએ. બરાબર, કે ભાઈ વિદ્યાર્થી મિત્રો વ્હીલ નો ઉપયોગ ક્યાં થશે એ સમજો. કે ભાઈ તમને ખબર છે આપણે વ્હીલ નો ઉપયોગ કોની સાથે કરીએ? આઈ, વી, યુ, ધે, પછી હી, શી અને ઇટ, આ બધા સાથે કરી. પણ જ્યારે શેલ નો ઉપયોગ કોની સાથે કરાય છે? તો કે ખાલી આઈ અને વી સાથે. પણ સર આ તો અમને ખબર છે, પણ વ્હીલ નો ઉપયોગ ક્યારે કરવો અને શેલ નો ઉપયોગ ક્યારે કરવો? જો ધ્યાન રાખજો,
will નો ઉપયોગ છે ને જ્યારે પણ તમારે ભવિષ્યને સંબંધિત કોઈ સ્ટેટમેન્ટ આપવાની છે કે હું આમ કરીશ, બરાબર, કે ભાઈ જેમ કે હું તમને ભણાવીશ, આઈ વિલ ટીચ યુ, તો મારે will વાપરવો પડે. પણ એની સાથે સાથે જો હું કોઈ નિર્ણય લઉં છું ભવિષ્યની ક્રિયા સંબંધિત જે સામાન્ય બનવાની છે મારા માટે, એના વિશે હું નિર્ણય લઉં છું, તો પણ will વપરાશે. એટલું જ નહીં, હુકમ આપો તો પણ યુ વિલ કમ ટુમોરો, કે તું કાલે આવીશ, આ ઓર્ડર આપ્યો મેં, પણ ભવિષ્યને સંબંધિત છે તો પણ will વપરાય છે. બીજી વસ્તુ આવે છે shall. હવે મને એ કહો સલાહ સૂચન તમે લો, તો સલાહ સૂચન આપણી માટે લે કે બીજા માટે લે? આપણી માટે લે, સીધી વાત છે, બરાબર. એટલે shall નો ઉપયોગ એના આધારે થાય કે સલાહ સૂચન આપણે માત્ર આપણી માટે લે, અને I અને we આ બેની અંદર જ આપણો સમાવેશ થાય, બરાબર. યુ, ધે, પછી you should, આની અંદર આપણો સમાવેશ થતો નથી. આપણા માટે આપણે I અથવા we નો યુઝ કરીએ. ઓકે. હવે એના માટે જેમ કે સલાહ સૂચન મતલબ સર કઈ રીતે, મારે આમ કરવું જોઈએ, જેમ કે મારે બુક વાંચવી જોઈએ, તો I shall read a book, તો મારે બુક વાંચવી જોઈએ. તમે એવું કહ્યું તો સૂચન સજેશન આપો છો ખુદ વિશે, જ્યારે તમે સજેશન્સ બનાવતા હો ત્યારે I અને we ની સાથે shall વપરાય છે, બરાબર. આ તો આપણે સમજી ગયા. ચાલો હવે આવી જઈએ મુખ્ય ટોપિક ઉપર, બરાબર, કે જ્યારે પણ વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થાય, પછી will shall હોય તો will shall ની સાથે ખાલી will છે. ધ્યાન રાખજો, will shall ખાલી ફ્યુચર ને રિપ્રેઝેન્ટ કરે છે, બીજું કશું કરતું નથી, બરાબર. એટલે આપણે અહીંયા ફ્યુચર ને રિપ્રેઝેન્ટ જ કરવાનું છે ને, તો ખાલી will shall અને એની સાથે પણ ક્રિયાપદનો મૂળ રૂપ, બાકી ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ, બરાબર. નેગેટિવ કરવાનો હોય તો will shall અને V1 ની વચ્ચે મારે શું મૂકી દેવાનું? નોટ. હંમેશા યાદ રાખજો, નોટ નો ઉપયોગ માત્ર ને માત્ર હેલ્પિંગ વર્બ પછી જ થાય, બરાબર. હેલ્પિંગ વર્બ પછી અને ક્રિયાપદ પહેલા, આ બંનેની વચ્ચે જ ઉપયોગ થાય, બરાબર. એટલે પહેલા સબ્જેક્ટ, પછી will shall, પછી નોટ અને પછી V1 થી બાકી બધું as it is. હવે જ્યારે હું પ્રશ્નાર્થ બનાવું ત્યારે will shall આગળ આવી જાય, સબ્જેક્ટ પાછળ જઈ જાય, નોટ નીકળી જાય અને બાકીનું as it is. તો will shall, પછી સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. હવે આને આપણે જરાક ઉદાહરણથી સમજીએ, બરાબર. હવે હકાર વાક્ય છે, તો હકાર વાક્યમાં કેમ હું એમ લખું છું કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું will ઉપરથી પહેલા એક વાક્ય બનાવું છું, બરાબર. જેમ કે I will teach you social science. અરે જસ્ટ એક્ઝામ્પલ છે ભાઈ, હું નથી શીખવાડવાનું, એના માટે તમારે ભગીરથ સર આવશે, બરાબર. ચાલો, I will teach you social science, કે હું તમને સોશિયલ સાયન્સ ભણાવીશ. આ કેવું, ભવિષ્યને સંબંધિત મેં કોઈ નિર્ણય લીધો અથવા તો તમને કીધું કઈ કોઈ સ્ટેટમેન્ટ આપે એટલા માટે will ઉપયોગ કર્યો. હવે જેમ કે હું એમ કહું મારે તમને ઇંગ્લિશ ભણાવવું છે, તો હું શું લખીશ? I shall teach you English, કે મારે તમને ઇંગ્લિશ ભણાવવું જોઈએ. તો આવી ગયું I shall teach you English. પછી વાક્ય કેવું બનશે? હવે નકાર. તો નકાર વાક્ય બને એટલે અહીંયા શું થઈ જશે? નકાર બનાવો એટલે મારે will પછી not વાપરવાનું. તો શું આવશે? I will not teach you SS. આપણે શોર્ટમાં લખીએ, બરાબર. હવે જો આ will not છે ને, એનું શોર્ટ ફોર્મ શું છે કેટલાને ખબર છે? તો will not નું શોર્ટ ફોર્મ છે want, બરાબર. હવે આ will not તો આવી ગયું, બરાબર. હવે shall not નો વારો. તો I shall not teach you English, કે મારે તમને ઇંગ્લિશ ભણાવવું જોઈએ. યાર મસ્તી કરો છો યાર, આ ખાલી જસ્ટ એક્ઝામ્પલ છે. ચાલો હવે અહીંયા જગ્યા હું ખાલી રાખીશ, કારણ કે તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે shall not નું શોર્ટ ફોર્મ, બરાબર. ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો, મને ખબર છે છેલ્લે એ જ થવાનું છે, બરાબર. ચાલો પછી આવે છે પ્રશ્નાર્થ. એને જો ન મળે ને તો જરાક મને કહેજો, બરાબર, કોમેન્ટમાં. એટલે હું છે ને તમને મસ્ત આન્સર આપી દઈશ કે shall not નું શોર્ટ ફોર્મ શું થાય. હવે આને હું પ્રશ્નાર્થ બનાવું તો શું થશે? will. હવે I શબ્દ આપણે ખુદને કોઈ દિવસ સવાલ ન પૂછે એટલે I ની જગ્યાએ આપણે શું યુઝ કરશું? you. will you teach, you ની જગ્યાએ આપણે me લઈ લઈએ. will you teach me SS, કે શું તમે મને શું કરશો? SS ભણાવશો? હા કે ના. પછી અહીંયા ફોર એક્ઝામ્પલ shall you teach me English, કે તમારે અમને ઇંગ્લિશ ભણાવવું જોઈએ? તો કે હા. થઈ ગયું ને? એટલે આ પ્રમાણે આપણો ભવિષ્યકાળ કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધ
સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આ વિડીયોને બને એટલો શેર કરજો અને જે પ્રમાણે કીધું એ પ્રમાણે પીડીએફ ની લિંક નીચે છે, ત્યાંથી તમે આ કમ્પ્લીટ પીડીએફ મેળવી શકો છો. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી એના ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.